તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમારા ઘરે છે સત્યનારાયણ ભગવાનની કથા, તો તમે બ્લોગમાં બને રહેજો અને દર્શન કરાવીએ ભગવાનના। આ મનુષ્ય લોકમાં સ્વર્ગમાં પણ દુર્લભ ઉત્તમ વર્ષ છે। મારી સાથે તમારો સ્નેહ ભગવાનનું કરતા નાગનું બોલ્યા એ વચનનું ફળ મળે। જીવિતાન કહેવાથી પૂરા તુમલાને પૂજન કરવા લાગી। તો અહીંયા પ્રસાદી માટે ફ્રૂટ કાપસ ટીના કાકા શું કેવું તાના અમારે બાબુ તમારા રોહિતભાઈ શું કરો? ઇલાયચી ખોલું જાયફળ કૂટી નાખ્યું પ્રસાદી માટે શીરો બનાવવા માટે તૈયારી કરો છો? કામ કરી દેવા તો બધા મહેમાનો માટે અમે પાણી ભરીએ છીએ। શું કહેવું નથી? તમારા પ્રિયંકા ભાભી જમવાનું બનાવે છે, ચા બનાવી સરસ મજાની ચા બનાવી દીધી છે મહેમાનો માટે। અહીંયા બધા મહેમાનો આવી જશે, મહેમાનો જ કહેવાય ને। તો બધા મહેમાનો આવા ધીરે ધીરે બધા મહેમાનો આવવા લાગ્યા છે। ત્યાં મહાપ્રસાદ બનશે, તમને બતાવું। મારા બાપા મહાપ્રસાદ બનાવે છે। શું કહેવું બાપા? અમે સત્યનારાયણ ભગવાનની કથા કેવડાવી છે, એમાં અમારા ઘરના સભ્યો કથામાં બેઠા છે। અમે મહાપ્રસાદ બનાવી રહ્યા છીએ। તમારે કોઈને બી બનાવી હોય તો બાપાનો ઓર્ડર આપી દેજો, આવી દેશે, ફ્રીમાં બનાવી આવશે। શું કેવું? આપણા ગુજરાત રાજ્યની અંદર દરેક જગ્યાએ આપણને લોકો લેવા આવે છે, મહાપ્રસાદ બનાવે છે સેવામાં। હા, તો તમે બધા બ્લોગમાં બને રહેજો। તો અહીંયા પ્રસાદી માટે ફ્રૂટ કટિંગ થઈ ગયું છે। હવે એક બાજુ એસી ચાલુ થઈ ગઈ। શિવા નવું લાયા? શિવા કને મુહૂર્ત કર્યું એસીનું? તે કર્યું? તો અહીંયા પ્રસાદી બની જશે। તો એ કથા પણ પૂરી થઈ જશે। તમારે મિત્યો પ્રસાદી વેકશે। ચાલો સેલા વધારે અમને આપી દેજે, મૂકી જાય। જો ફ્રૂટ ને શીરો ભેગો ના થાય એટલા માટે આમાં ફ્રૂટ લેવાનું ને આમાં શીરો લેવાનું। ટેકનોલોજી
ફાઇનલી સત્યનારાયણની કથા પૂરી થઈ જશે તો અમે અમારા બ્લોગનું એન્ડ કરીએ.